ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કોબીનો સંભારો ચણાના લોટવાળો. તો એના હારું આપણે આ કોબી લીધી છે એક આ રીતની નાની, બહુ મોટી નહીં, મીડિયમ સાઇઝની એમ. અને મરચાં તો 5 થી 6 મરચાં લીધા છે. અને આ ચણાનો લોટ અડધો કપ જેટલો. મીઠું જોવે સ્વાદ પ્રમાણે. અને નોર્મલ મસાલા આપણે હળદર, ધાણા, જીરું, હિંગ એ જોહે. અને આને આપણે અજમાથી વઘાર કરશું તો અજમો જોહે. અને તેલ જોહે. બસ એટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો આ બધું પહેલાં સાઈડમાં રાખી અને કોબીને હંમેશા આખી જ ધોઈ નાખવાની. એને પછી નકર એમાં પાણી થઈ જાય વધારે, એટલે એને આપણે આખી જ પહેલાં જ ધોઈને રાખી દીધી છે. આને આપણે હવે કટ કરશું. તો અત્યારે કોબી માર્કેટમાં બહુ સારી આવે, એકદમ પોચી આ રીતની એમ. તો આને આપણે સુધારી લેવું હવે ઝીણી. તો આ રીતે આપણે એને સુધારશું. આ રીતની લાંબી લાંબી કોબી આપણે આ રીતે સુધારી લીધું છે. એને કાઢી લેવું આપણે. હવે મરચાં, તો મરચાંને આપણે સુધારી લેવું. અને આપણે થોડાક ઝીણા સુધારશું આ રીતે વચ્ચે પહેલાં. આ રીતના તો મરચાં આપણે 2-3 સુધાર્યા છે, 2 બાકી છે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈ. તો આ કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખીશું વઘાર માટે. આ રીતે અડધા ચમચા જેટલું એમ. તો તેલને ગરમ થવા દે. તેલ ગરમ થાય તો બીજા મરચાં આપણે થઈ જાય એમ. બાયુને હંમેશા એવું જ હોય, કામમાં એક કામ કરતા હોય ને ત્યાં બીજું એ રીતે રાખે કે હારે હારે થઈ જાય એમ. એટલો ટાઈમ આપણે બચે. તો બધાય મરચાં આ રીતે સુધારી લેવું. તો મરચાં આપણે આ રીતે સુધારી લીધા છે ને લઈ લઉં આમાં ભેગા જ કોબી ભેગા. અને તેલ હવે આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે વઘારમાં નાખીશું અજમો. થોડી હિંગ. હવે આપણે એમાં ગેસ ધીમો કરી દઈશું. એમાં આપણે નાખી દઈશું આ કોબીને મરચાં. ગેસ વધારી દેવાનો. હવે આમાં બીજા મસાલા આપણે નાખીશું. મીઠું સ્વાદ પ્રમાણે. થોડીક હળદર અને ધાણા જીરું. અને આપણે થોડીક વાર પકાવી લઈશું. વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું આ રીતે. બે મિનિટ આને પકાવી લેવું. આમાં અજમાનો વઘાર એકદમ સારો લાગે. ચણાનો લોટ નાખીએ ને એટલે ટેસ્ટ એકદમ સરસ આવશે અને ખાવામાંય બહુ સારું એમ. આને આપણે 2 મિનિટ પકાવી લીધી કોબીને આ રીતે. હવે આમાં નાખશું આપણે લોટ. આ રીતે છાંટી દેવું ઉપર. ગેસ ધીમો કરી દેવું.
ઢાંકીને થોડીક વાર પાકવા દે. વરાળે છે એકદમ ધીમા ગેસે. તો હવે આપણે આને જોઈ લેવું. તો લોટામાં મિક્સ કરી દઈશું આપણે. તો આ રીતે આપણે મિક્સ કરીને પાછું એને 1 મિનિટ ઢાંકી દઈશું. હવે આપણે જોઈ લઈશું. તો ગેસ એકદમ ધીમો રાખવાનો. આ રીતનો એકદમ મસ્ત લાગશે સંભારો ખાવામાં. હવે ગેસ બંધ કરી દઈશું અને ઉતારી લેવું નીચે. હવે કાઢી લેવું પ્લેટમાં એક. લોટ તમારા હિસાબે તમે વધારે ઓછો નાખી શકો. તમારે વધારે લોટ નાખવો હોય તો થોડોક વધારે નાખી શકો. તો કોબી ભેગો એકદમ લોટ સરસ પાકી જાય. ધીમા ગેસે કરશો ને એટલે. તો તૈયાર છે આપણો કોબીનો લોટવાળો સંભારો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ કોબીનો લોટવાળો સંભારો.